ડીઝલ લેવા આવ્યા અહીં આજ 8-10 દિવસ ત્યાં એમના આમ ધક્કા ખાવી છે બરાબર. નેતાઓ બધા જાલમૂરી વેચે, અમે ડબલા લઈ લઈને ઊભા હે. પહેલાં ખેડૂતનું કંઈક ભલું કરે તો કંઈક સારું થાય એમ. છેલ્લા 7 દિવસથી ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 રૂપિયા જેટલો વધારો થયો છે અને આખી બાબતને લઈને હવે ખેડૂતોમાં આકરો રોષ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ એની સાથે સાથે હવે વિરોધ પણ એવી રીતે કરવામાં આવી રહ્યા છે, પરંતુ તંત્ર સાંભળતું નથી. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે નેતાઓ દ્વારા વાત કરવામાં આવે છે, ખેડૂતોનું સારું થશે એવી ચર્ચાઓ પણ થાય છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂત જ્યારે સમસ્યામાં હોય છે ત્યારે કોઈ પણ નેતા ખેડૂતોની સાથે આવીને ઊભું રહેતું નથી. અને હવે સમગ્ર ગુજરાતમાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતો આ તમામ બાબતોને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે. અને હવે એક જગ્યાએ એવો વિરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં ઝાલમુરી લઈને ખેડૂતો પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા અને ભાજપ નેતાઓના પોસ્ટર સાથે પહોંચ્યા અને ત્યારબાદ શું થયું એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ. શું તમારું નામ છે? ડીઝલ લઈને શું કહેશો? નેતા ઝાલમુરી વેચે શું કહેશો? હવે મારું નામ ઘનશ્યામભાઈ, ગામ ગણેશપુર. ડીઝલ લેવા આવ્યા અહીં આજ 8-10 દિવસ ત્યાં એમના આમ ધક્કા ખાવી છે બરાબર. નેતાઓ બધા જાલમુરી વેચે, અમે ડબલા લઈ લઈને ઊભા હે. પહેલાં ખેડૂતનું કંઈક ભલું કરે તો કંઈક સારું થાય એમ બરાબર. કેટલું ડીઝલ મળે તમે આવો? ડીઝલ 10 લીટર આખો દી લાઈનમાં ઊભા રહી. ગણેશપુર દેવા કેટલા કિલોમીટર થાય? 15 કિલોમીટર થાય છે. 15 કિલોમીટર ધક્કો ખાવ તો 1000નું ડીઝલ મળે? હા, 1000નું મળે. હમણાં કે હા કે 1000નું આપે કે 7-12 જોઈને કે 7-12 લઈ આવો ને આધાર કાર્ડની ઝેરોક્સ ને લઈને આવ્યા હતા કે હવે કે ડીઝલ થઈ રહ્યું હજી અત્યારે લઈને આવ્યો લો. ઝાલમુરી વેચતા નેતા શું કહેશો? હવે જાલમુરી રવા દો, આ ખેડૂતનું કંઈક કરો. જાલમુરી નહીં મેર આવે. આ ખેડૂતનું કંઈક કરો. જાલમુરીમાં આમનામ કેટલો ટાઈમ રહેવું? હા, હવે આ અમારા ખેડૂત બિચારા કેટલો અનાજ પકવે છે આ બધી રીતે બરોબર. દૂધ, છાશ, બકાલું. જાલમુરીમાં શું વરે? કંઈક ખેડૂતનું કંઈક હિત રાખો અને કંઈક દયા રાખો ખેડૂતની. બિચારા પરસેવો વારી અને ખેડૂત આમનામ રાત દી મહેનત કરે બરોબર. 10 લીટર ડીઝલ આપે, હવે 70-80 વીઘાનું પીધે 10 લીટરે થાય. વાડીએ જઈને આવી તા થઈ રે, શું કરવાનું? મારું નામ કૃણાલસિંહ ઝાલા, મારું ગામ ઢવાણા. અમે હળવદ જિલ્લાથી વાત કરીએ છીએ, મોરબી જિલ્લાથી. અને અમે અહીંયા 10 દિવસથી ડીઝલ માટે હેરાન થાય છે. ડીઝલ તો મૂકો, પેટ્રોલની અહીંયા બાઇકમાં ભરી નથી દેતા. હવે તમે ડીઝલ સિવાય ના આપો તો અમારે અહીંયા ખેતી કેવી રીતે કરવી? 2000 રૂપિયાનું ડીઝલ આપીએ છીએ કે 2000 રૂપિયાનું ડીઝલ મળશે. હવે 2000 રૂપિયા ડીઝલ માટે કે તમે ટ્રેક્ટર લઈ આવો, હવે 500-700 રૂપિયાનો ટ્રેક્ટરમાં ડીઝલ વપરાઈ જાય. હવે અમે જઈને પાછા આવીએ એટલે અમારે એ જ આખો દિવસ ધંધો કરવાનો. અને હવે અમારે સરકાર છે કે છે ઝાલમુરી વેચીએ. અમે ઝાલમુરી અમારે વેચવાની થાય શું? અમે સરકાર પાસેથી વિનંતી કરીએ છીએ કે હવે ડીઝલમાં અમે કંઈ તમે રાહત આપો, કાં તો જે સરકાર બધા લોન લીધેલી હોય એમાં વ્યાજ માફી આપો. કેમ કે આમાં અમારું જીવન ભાંગી પડ્યું છે. આમાં અમારે ખાવાને ખૂટશે લાગે છે. અને નહીં થાય તો આવું બધું છે ને ખેડૂતો બધા મરી જાય, આમાં ફાંસી લાગી જાય. કેમ કે ઘણાએ લોન લીધેલી છે, દરેક ખેડૂતે લોન લીધેલી છે. આમાં લોન કેવી રીતે ચૂકવવી? અમારે ખેતી જ ના થાય તો અમે આમાં કરીશું હકસી આમાં. અને જ્યારે વોટ લેવાનો હોય ત્યારે ભાજપ MLA ત્યારે તો ઘરે બધા આવી જાય છે. હવે અત્યારે જે મોટા મોટા ઉદ્યોગપતિ છે એમના ખટારા તમે જોવો અત્યારે 24 કલાક હાલતા હોય છે. અને અમારે અહીંયા ખેડૂતોને ડીઝલ જોઈએ છે અને ડીઝલ નથી મળતા. એ કે તમને નહીં મળે. તો આમાં ખાલી મોટા સરકારની જ છે. આમાં અંબાણીને અદાણીને પેટ્રોલને ડીઝલની આયાત થાય, બીજા સાધારણ માણસો નાના માણસોને આયાત નહીં થાય પેટ્રોલ ડીઝલ. ગઈકાલે ધારાસભ્ય સાંસદ ઝાલમુરી વેચતા? હા, ગઈકાલે ધારાસભ્ય સાંસદ સભ્ય ઝાલમુરી વેચતા હતા. અમારે એ ધંધો કરવો પડે ઝાલમુરી વેચવાનો. શું તમારું નામ છે ને નેતાઓ ઝાલમુરી વેચે ડીઝલ મળે છે કે કેમ? મારું નામ દયારામ લવજીભાઈ, હું હળવદનો છું. અત્યારે હું વાડીએથી ડાયરેક્ટ ડીઝલ લેવા આવ્યો હતો. ત્યારે મારી પાસે કોઈ કાગળિયા કે ડોક્યુમેન્ટ હતા નહીં. આ પૂછા કર્યા એટલે એમ કીધું કે આધાર કાર્ડ લેતા આવો અથવા તો 7-12-8 લેતા આવો. એટલે પછી હું કાગળિયા કઢાવવા ગયો, કઢાવીને તરત આવ્યો. આવીને તરત લાઇનમાં ઊભો રહી ગયો. લાઇનમાં મારો નંબર, મારા આગળ 3 જણા હતા. ત્યાં કે ડીઝલ પૂરું થઈ ગયું. હવે અમે એ કે તમે અમને ગન દેખાડી કે જો પૂરું થઈ ગયું, એર આવી ગયો. પછી અમે અહીંયા અડધી કલાક બીજા ઊભા રહ્યા તોય અમારો વારો આવ્યો નહીં.
ગઈકાલે ધારાસભ્ય અને સાંસદ ઝાલમુરી વેચી, શું કહેશો? ધારાસભ્ય અને સાંસદ સભ્ય ઝાલમુરી વેચે છે અને અહીંયા ખેડૂને કે કોઈ નાના વર્ગને કોઈ મળતું નથી ડીઝલ. તમારી શું માંગ છે? અમારી તો માંગ એવી છે કે અમારા ખેડૂને પૂરું પાડો ડીઝલ. અમારે આ 10 લીટરે કંઈ થતું નથી, છતાંય અમે 10 લીટર હાટવી લાઈનમાં આવ્યા. હવે 1 કલાક. શું તમારું નામ છે, ક્યાંથી આવો અને શું સમસ્યા? ગોલાસના ગામથી આવું છું, ઘરથી ગંભીરભાઈ ખલું ડીઝલ લેવા. 10 દિવસે આટા મારી છે, ડીઝલ દરતું નથી અને અમારે ત્યાં વાવેતરનું મોડું થાય છે. મગફળીનું બિયારણ લાવેલું પડ્યું છે, 3000નું બિયારણ બગડે તો એનું શું કરવું કહો? તમારા નેતા ઝાલમુરી વેચે, શું કહેશો? અને તમારે ઝાલમરી વેચવાનું છે ને અમારે શું વેચવું? આમાં કાંઈ વેચવું રહ્યું નથી. તમે કંઈક ડીઝલ આપો તો કંઈ વાવેતર થાય, નકર કંઈ થાય એવું નથી. અહીંયા જે ભાજપના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા અને અન્ય જે ભાજપના નેતાઓ છે એમની સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો, ખાસ કરી અને ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો અને સમગ્ર ગુજરાતમાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ અહીંયા વાત એ કરવી છે કે આ સમસ્યાઓનું નિરાકરણ શું છે. ખાસ કરી અને ખેડૂતોને જ્યારે આખી બાબતો સામે આવતી હોય છે ત્યારે ખેડૂતો એ સૌથી વધારે હેરાન પરેશાન થતા હોય છે અને જ્યારે પણ વાત કરવામાં આવતી હોય છે ત્યારે હંમેશા ખેડૂતોને લઈને ચર્ચાઓ થાય છે, ખેડૂતોની વાતો થાય છે, પરંતુ જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે આ નેતાઓ જોવાતા નથી. હવે આજે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.